રાજકોટમાં 3 કરોડથી વધુની ઠગાઈમાં ફરાર 2 આરોપી સાગરિકોને ઝડપી લીધા છે. ગુનામાં આરોપીને ઝડપવા માટે ડીસીબી પાર્થરાજસિંહ ગોહિલ માર્ગદર્શન હેઠળ એસીપી ભરત બસિયાના રાહબરી હેઠળ રાજકોટ પોલીસે વધુ 2 શખ્સ ભૂપેન્દ્ર પટેલ અને વિજયસિંહ ચૌહાણને ગોવાથી ઉઠાવી લઈ રાજકોટ લાવી તેની ધરપકડ કરી તેને કોર્ટ હવાલે કરતા કોર્ટે બંને આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. તો ઝડપાયેલ બંને શખ્સોએ આ ગુનામાં ખેડૂત તરીકે પોતાની ઓળખ આપી હતી. જમીન મકાનની ઓફિસ ધરાવતા જસ્મીનભાઈ ભાંડકની ફરિયાદ પરથી પોલીસે વિજય પ્રકાશ ઉર્ફે પીપી સ્વામી, જયકૃષ્ણ સ્વામી, માધવ પ્રિય સ્વામી, દેવપ્રકાશ સ્વામી, લાલજી બાવભાઈ ઢોલા, સુરેશ ઘોરી, ભૂપેન્દ્ર સનાભાઈ પટેલ, વિજયસિંહ આલુસિંહ ચૌહાણ સહિત સામેનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. તે દરમિયાન સુરત પોલીસે લાલજી ઢોલાની ધરપકડ કરતા રાજકોટ પોલીસે તેની પાસેથી કબજો મેળવી તેની ધરપકડ કરી તેને 4 દિવસના રિમાન્ડ મેળવી વધુ કાર્યવાહી કરી હતી. પોલીસે ફરાર સ્વામી સહિતના આરોપીઓનું પગેરું મેળવવા આરોપીઓની વધુ પૂછતાછની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સાહેબ, સ્વામી પ્રકરણ બાબતે 2 આરોપીની ધરપકડ કરી છે. આ બંને કોણ છે, શું નામ છે અને શું વિગત? ગત તારીખ 23/8/2024ના રોજ ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલા ફરિયાદ, જેમાં દહેગામ પાસે આવેલ લીંબ ગામની 510 વીઘા જમીનમાં ગૌશાળા તથા એક ભવ્ય મંદિર બનાવવાની લાલચ આપી ફરિયાદી પાસેથી 3,04,50,000ની છેતરપિંડી આ ગુનાના 8 આરોપીઓ કરેલ હતી. આ 8 આરોપીઓ પૈકી 2 આરોપી વિજયસિંહ આલુસિંહ ચૌહાણ તથા ભૂપેન્દ્રભાઈ સનાભાઈ પટેલ ને પકડવામાં રાજકોટ આર્થિક ગુના નિવારણ શાખાને સફળતા મળેલી છે. આ ઉપરાંત અન્ય એક આરોપી લાલજી ઢોલા અને સુરત પોલીસ દ્વારા પકડવામાં આવેલ છે. આ ઉપરાંત બીજા 6 અન્ય આરોપીઓને પકડવા માટે રાજકોટ પોલીસની અલગ અલગ ટીમો બનાવીને તેઓને પકડવાની તપાસ તજવીજ ચાલુમાં છે. સાહેબ, આ બંનેનો રોલ શું છે આ સમગ્ર પ્રકરણમાં? આ બંને આરોપી વિજય આલુસિંહ ચૌહાણ તથા ભૂપેન્દ્રભાઈ સનાભાઈ બંને લીંબ ગામના વતની છે અને બંને ખેડૂત બનીને ફરિયાદી પાસેથી છેતરપિંડી કરેલ છે. સાહેબ, સ્વામીઓ અત્યારે કઈ જગ્યાએ છે, કઈ તપાસમાં બહાર આવ્યું છે? કારણ કે વિદેશ જવાની વાત છે, ત્યાં ચાલ્યા ગયા ને હજી સુધી એ બાબત ઉપર વધુ તપાસ તજવીજ ચાલુ છે.